નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો ગામડાના લોકોને મોટો ફાયદો, વરસાદને લઈને પરેશભાઈ ગોસ્વામી તથા હવામાન વિભાગની મોટી આગાહી. તો રાજકોટ સહિત આ જિલ્લામાં વરસાદ, તો સોના ચાંદીના ભાવમાં થયો વધારો અને સાથોસાથ મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તા માટે કરી નાખો આ કામ. મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો ગામડાના લોકો માટે ખુશ ખબર. ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1563 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદૃઢીકરણ માટે 1563 કરોડ, હયાત નાળા, કોઝવે અને પુલોના પુનઃ બાંધકામ માટે 1488 કરોડની મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી. મિત્રો પરેશભાઈની આગાહી મુજબ 1 માર્ચ મોડી રાતથી અસ્થિરતા સર્જાવાની આગાહી કરી હતી, જેના કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની છે. અરવલ્લીના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ઉપરાંત કચ્છના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગરમાં મધ્યમથી ભારે ઝાપટા પડશે. બાકી ભાગોમાં છૂટાછવાયા ઝાપટા, તો મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મિત્રો આ ઉપરાંત 25 થી લઈને 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી ખેડૂતોને ઘઉં, બાજરી, મકાઈ, જુવાર જેવા ઊંચાઈવાળા પાકને નુકસાન થવાનું છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટર કામગીરી શરૂ. મિત્રો ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે, જેના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ છે. પીજીવીસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે. આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડને લઈને સૌથી મોટું અપડેટ. આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમણે છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે યુડીઆઈએ આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપી છે. આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટેની ફ્રી સુવિધાની તારીખ 14 ડિસેમ્બર 2023 હતી, તેને મિત્રો લંબાવી 14 માર્ચ 2024 કરી દીધી છે. યુડીઆઈએ કહ્યું છે કે વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું આધાર કાર્ડ અપડેટ કરી લેજો. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટમાં વરસ્યો કમોસમી વરસાદ. મિત્રો ગઈકાલે સવારથી ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદનો માહોલ છે. આ દરમિયાન રાજકોટમાં પણ કમોસમી વરસાદના અહેવાલ છે. પડધરી અને તેના આજુબાજુના ગામોમાં વરસાદ પડ્યો છે, તેથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ વરસાદ પડ્યો છે અને રસ્તા પર પાણી ભરાયા છે. મિત્રો નોંધનીય છે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં જોરદાર ઉછાળો. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 58,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 64,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મિત્રો દિલ્હીમાં 22 કેરેટની કિંમત 58,900 રૂપિયા અને 24 કેરેટની કિંમત 64,240 રૂપિયા છે. મિત્રો ખાસ કે રાજ્ય કર, ઘડામણ અને એક્સાઇઝ ડ્યુટીના કારણે આખા દેશમાં સોનાની કિંમતમાં ફેરફાર હોય છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખોટી માહિતી ફેલાવશો તો થશે કાર્યવાહી. બોર્ડની પરીક્ષામાં ખોટી માહિતી ફેલાવનારો સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક બોર્ડે પરિપત્ર કર્યો છે. બોર્ડની પરીક્ષાને લઈ અફવા ફેલાવનાર સામે આઈપીસી અને આઈટી એક્ટ મુજબ કાર્યવાહી થશે, જેમાં ખાસ કરીને વાલીઓ કે વિદ્યાર્થીઓને ભટકાવનાર કે પેપર લીક મામલે ખોટી માહિતી ફેલાવનાર સામે કડક પગલાં લેવામાં આવશે. મિત્રો અગાઉ અનેક બનાવો બન્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગૌણ સેવા પરીક્ષાનો સમય જાહેર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212ની વર્ગ 3ની ગ્રુપ એ અને બીની પરીક્ષાનો સમય જાહેર થયો છે. દિવસની 4 શિફ્ટમાં પરીક્ષા લેવાશે, જેનો સમય 9 થી લઈને 10 વાગ્યા સુધી, 11:30 થી લઈને 12:30 સુધી,
2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી તેમજ 4:30 થી 5:30નો સમય રખાયો છે. 5554 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી. મિત્રો 1 એપ્રિલ 2024 થી 8 મે 2024 સુધી પરીક્ષાનું આયોજન કરાયું છે, જેના માટે 21 માર્ચના રોજ કોલ લેટર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. માર્ચ મહિનામાં આવેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ અપાયું છે. આ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે શનિવારે વહેલી સવારથી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ખાતામાં 2000 રૂપિયા નથી આવ્યા? તો તપાસો આ રીતે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી ફેબ્રુઆરીએ પીએમ કિસાનનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો, પરંતુ કેટલાક લોકોને હજુ પૈસા જમા થયા નથી. એનું કારણ KYC ન કરવું છે. pmkisan.gov.in પર બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમને રજિસ્ટ્રેશન નંબર પૂછવામાં આવશે. જો તે નંબર ત્યાં ન હોય તો મોબાઈલ નંબર દાખલ કરો અને તમારા ફોન નંબર પર OTP આવશે. નોંધણી નંબર બાદ OTP દાખલ કરો. ત્યારબાદ સ્ક્રીન પર તમારું બેલેન્સ જોવા મળશે, જેથી મિત્રો તમને ખબર પડશે કે તમારો 2000 રૂપિયાનો હપ્તો આવ્યો છે કે નહીં. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.